નમસ્કાર. ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી રીનીટ 2026નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું. આપણને ઓલ ઇન્ડિયા રેન્કે ખબર પડી ગઈ. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ક્યાં એડમિશન મળવાના ચાન્સ છે. તો આજનું આપણું ટાઇટલ એવું છે, મારો વારો ક્યાં આવી શકે ઓલ ઇન્ડિયા રેન્ક પરથી. આમ તો સ્ટેટ રેન્ક આવે ને પછી ફાઇનલી આઈડિયા આવી જાય, પણ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી ટેન્ટેટિવ આઈડિયા આવી જાય કે આ જગ્યાએ આપણો વારો આવી શકે એમ છે. તો અમારા ટીમ મેમ્બર ભાર્ગવ પટેલ સર અને ભાવિન સરે એક આખો ડેટા તૈયાર કર્યો છે. બધી કોલેજ જેટલી ગુજરાતમાં છે ને બધી કોલેજમાં ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી ક્યાં વારો આવી શકે એવો આખો ડેટા તૈયાર કર્યો છે. તો હું ભાર્ગવ સરને અને ભાવિન સરને વિનંતી કરું કે આવે અને માહિતી આપે તમને. વેલકમ ભાર્ગવ સર, ભાવિન સર. આ બે અમારા બાયોલોજીના ફેકલ્ટી છે અને બહુ સારું ભણાવે. નમસ્કાર 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 નમસ્કાર. આ ભાર્ગવ સર છે, ઘણા વર્ષોથી બાયોલોજી ભણાવે છે. ભાવિન સરને તમે બધા ઓળખો જ છો. હાલો ભાર્ગવ સર. ચાલો. ખૂબ ખૂબ ધન્યવાદ સિંગાડા સાહેબ. ખાસ વિદ્યાર્થીઓ માટે આમ તો તમને સિંગાડા સાહેબે બધી માહિતી આપી જ દીધી છે કે ઓલ ઇન્ડિયા રેન્કિંગ પરથી હવે તમારો વારો ક્યારે આવી શકે. તો ખાસ આ વિડીયોના માધ્યમથી તમારા જે નાના નાના પ્રશ્નો હતા કે અમારે આટલા માર્ક્સ છે કે અમારે આટલા માર્ક્સ છે કે અમારો વારો ક્યારે આવી શકે, એના જ માટે અમારી ટીમે એક ખાસ વિડીયો આપના માટે તૈયાર કરેલો છે. તો એનું એક ખાલી તમને નાનું એવું બેઝિક નોલેજ કે તમને ખાલી ગયા વર્ષ પ્રમાણે એના કટ ઓફ પ્રમાણે કે તમને ખાલી આઈડિયા આવી શકે કે અમને ક્યાં અને કેવી રીતે એડમિશન મળે છે, તેની ખાલી એક તમને નાની એવી ઝલક કે જે આજે અમે સવારથી લઈને સાંજ સુધી જે ડેટા તૈયાર કરેલો છે એની એક નાની એવી ઝલક તમને ખાલી સમજાવી છે. એટલે જે મગજમાં થોડાક નાના એવા પ્રશ્નો છે એ તમારા માઇન્ડસેટમાંથી ડિલીટ થઈ જાય. અને બીજી વાત એ ખાસ, અત્યારે જે આ ડેટા અત્યારે અમે જે બનાવેલો છે એ અમે જે લાસ્ટ વખતે આપણે જે નીટનું રિઝલ્ટ આવેલું છે એના પરથી કયા નંબર ઉપર ક્યાં કોને ક્યાં એડમિશન મળે છે એના માટે છે. એટલે ખાસ પહેલાં મગજમાં એ સેટ કરી લેજો, આ વર્ષ માટેનું નથી. એટલે પહેલાં એ મગજમાં સેટ કરી લેજો તમે લોકો. રેડી? તો એક તૈયાર કરેલું છે તમારા માટે જ પીપીટીમાં. જો ખાલી પહેલાં એક તમને બેઝિક નાનું એવું તમને સ્ટ્રક્ચર તૈયાર કરી દો કઈ રીતના ખાલી બનાવેલું છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, ખાલી માત્ર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટેનું જ અત્યારે પહેલાં બનાવેલું છે. સાથે તમને બધી કોલેજની માહિતી તમને ડિટેલિંગમાં ભણશે જ. રેડી? પણ ખાસ વિડીયો સુધી તમે લાસ્ટ સુધી તમે જોતા રહેજો એટલે બધી માહિતી તમને મળશે. જો એક ખાલી તમને એક્ઝામ્પલ આપું તો કઈ રીતના બનાવેલું છે. લખેલું છે શોર્ટમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. એમાં તમારા કટ ઓફ પ્રમાણે એટલે ઓપન, EWS, OBC, SC અને ST આ તમારી કેટેગરી છે. હવે આ કેટેગરી ઉપર લાસ્ટ વખતની આપણે વાત કરીએ તો જો અહીંયા તમને આવી રીતના સમજાવેલું છે. હવે બીજે મેડિકલ કોલેજ એટલે કે અમદાવાદ, આ તમે બધા જાણો જ છો. રેડી? બરોડા મેડિકલ કોલેજ, પછી MP શાહ આ જામનગરની મેડિકલ કોલેજ છે, પછી સુરત મેડિકલ કોલેજ અને પછી રાજકોટ એટલે કે PDU રાજકોટ, એટલે પંડિત દીનદયાળ ટૂંકમાં એ રાજકોટની ટૂંકમાં મેડિકલ કોલેજ છે. બધી મેડિકલ કોલેજના નામ અહીંયા સાથે લખેલા છે. પછી અહીંયા ઓપન કેટેગરીનો ટૂંકમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગ પ્રમાણે છે, EWS પ્રમાણે છે, OBC પ્રમાણે છે, SC પ્રમાણે છે અને ST પ્રમાણે છે. હવે એક નાની તમને એવી ઝલક કહી દો, જો કઈ રીતના બનાવેલું છે. આ મગજમાં ખાસ સેટ કરી લેજો. ઓપન રેન્ક અહીંયા લખેલો છે 4016. હવે આ 4016 એટલે કઈ રીતના કે આ જે 4016નો રેન્ક વાળો છે ત્યાં સુધી લોકોને બીજે મેડિકલમાં મળશે, એટલે એની આગલા નંબર સુધી બીજે મેડિકલમાં કોલેજ તમને મળી જાય. આ ઓપન વાળાનું કટ ઓફ છે 4016. હજી સમજાવું છું, આ રેન્ક જેને હોય અને આ રેન્કથી આગળ જેને રેન્ક હશે એ બધાને બીજે મેડિકલ માટે કોલેજ માટે અપ્લાય કરી શકો, એમાં તમને એડમિશન 100% મળી જાય. પણ ખાસ જોજો ઓપનનું મેરિટ છે. EWS રેન્ક તમને આપેલો છે 7483. એટલે 7483 જે સ્ટુડન્ટને રેન્ક હશે એ સ્ટુડન્ટને ટૂંકમાં બીજે મેડિકલમાં મળી જશે. અને આની પહેલાના જેટલા પણ રેન્ક વાળા છે એ બધાને પણ બીજે મેડિકલમાં મળી જશે. પણ જોજો અહીંયા EWS લખેલું છે. એવી જ રીતના OBC માટે આપ્યું છે 11,603.
તો આ રેન્ક જે સ્ટુડન્ટને હશે એને તો મળી જ જશે, અને આનાથી આગલા જેટલાને રેન્ક છે એ પણ બધાને કેમાં મળી જશે? બીજેમાં મળી જશે. એવી જ રીતના એસસી વાળાનું આપેલું છે, એવી જ રીતના તમને એસટી વાળાનું આપેલું છે. પણ ખાસ હજી એક વખત સમજાવું કે આ જે નંબર છે એ નંબર જે સ્ટુડન્ટને છે એના આગલા જેટલા પણ લોકો આવે છે એના આગલા નંબર વાળા એ બધા જ લોકોને કેમાં મળશે? તો કે બીજે મેડિકલમાં. હું તમને જે અત્યારે માહિતી આપું છું એ ખાલી માત્ર જીએમસી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટેની તમને વાક્ય રચના તમને ખાલી સમજાવું છું. બરોડા, એમપીસા, સુરત, પીડીયુ, રેડી, ભાવનગર, રેડી, આવી રીતના બધી આ મેડિકલ કોલેજ છે. આ બધા એના રેન્ક પ્રમાણે જોજો, કોલેજ ફરી જશે, રેન્ક ફરી ગયું. બીજામાં આની જેમ જ સમજાવી દો, એક લાઈન વળી પાછું ખાલી સમજાવી દો. હવે બરોડા મેડિકલ કોલેજ, એમાં ઓપન કેટેગરીમાં 9548. આ રેન્ક વાળાને તો મળે જ છે ભાવ, આ રેન્ક વાળાને બરોડા મેડિકલ કોલેજમાં મળે છે. પણ આ રેન્ક કરતા આગળ જેટલાને રેન્ક છે એ પણ બધાને ટૂંકમાં બરોડા મેડિકલ કોલેજમાં મળવા પાત્ર છે. એટલે રેન્કિંગની સિસ્ટમ એ રીતના ખાસ યાદ રાખજો. આવી રીતના આખી પીપીટી ટૂંકમાં તૈયાર કરેલી છે. પણ યાદ રાખજો, આ ગયા વર્ષના જે કટ ઓફ છે એ પ્રમાણે બનાવેલી છે. એટલે ખાસ વિડીયો છેક સુધી જોજો, કઈ રીતના બનાવેલો છે, કેટલા માર્કેટ કે છે, એટલે મગજમાં નાના એવા જેટલા પણ પ્રશ્ન છે ટૂંકમાં એ તમારા બધા સેટ થઈ જાય. બીજું, આ જે ફિઝીફ્લાય સાથે તમે બને તો જોડાઈ રહેજો. એમ કહો આપણે આગલા વિડીયોમાં કઈ કોલેજમાં તમારે કેટલી ફીસ છે, ગવર્મેન્ટમાં તમે એડમિશન લ્યો છો તો તમારે 4.5 કે 5 વર્ષ સુધી કેટલી ફીસમાં પતશે, કેટલી રિફંડેબલ છે, બધા જ વિડીયો આપણા ફિઝીફ્લાય પરિવારની અંદર બધા જ વિડીયો આપણે મૂકેલા છે. હું તમને લિંક મોકલી દઈશ, આ લિંકમાં બધા જ એક વખત જોઈ લેજો. એટલે અત્યારે હજી મેડિકલ ફોર્મ ભરાવાની હજી વાર છે. આ વર્ષે હજી ટૂંકમાં ફોર્મ ભરાશે, પછી તમારું મેરિટ બહાર પડશે. પણ એની પહેલા તમારા જે નાના જેવા પ્રશ્ન છે એ તમારા ક્લિયર થઈ જાય, જેથી તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમને બહુ મુશ્કેલી ન પડે. ખાસ એના જ માટે ખાસ વિડીયો બનાવેલો છે. એટલે તમને જેટલી લિંક મોકલું છું એ બધા વિદ્યાર્થીઓ ખાસ જોજો. એવું નહીં કે આપને નથી મળતું એટલે નથી જોતા. બધા જ લોકો તમે તમારી રીતે રેન્ક પ્રમાણે જોઈ લેજો. આ વખતે કટ ઓફ થોડુંક નીચું છે. જો તમને મળવા પાત્ર હોય તો તમારે આગળ પૂરી માહિતી સચોટ હશે તો તમને પૂરી માહિતી મળી રહે અને તમને એડમિશન પણ મળી રહે. એટલે ખાસ તમે વિડીયો લેક્ચર સાથે જોડાયેલા રહેજો. આ તમને જેટલી પણ વાત કરેલી છે એ મેં તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પ્રમાણે એક તમને નાનું એવું તમને એક્ઝામ્પલ આપેલું છે. રેડી? ગવર્મેન્ટ કોલેજોના નામ છે અને તમારા કટ ઓફ પ્રમાણે રેન્કના નામ છે. પણ ભૂલાય નહીં, જે રેન્ક લખેલા છે એને તો મળે જ છે, પણ એની આગળના જેટલા પણ રેન્ક વાળા હશે એને પણ ટૂંકમાં આ કોલેજમાં મળે છે. બાકી તમને વધારાની જેટલી પણ પીપીટી છે કે જે તમને અહીંયા માહિતી આપવાના છે, રેડી, એ સાથે તમને ભાવિન સર પણ તમને જોઈન કરે છે, સાથે એ પણ તમને માહિતી આપે છે. રેડી? ધન્યવાદ. આનો સાહેબ સ્ક્રીનશોટ લેવા દો. થેન્ક યુ ભાર્ગવ સાહેબ, થેન્ક યુ. આમ તો છે ને, હું તો ખાલી અહીંયા આવીને બોલી જાઉં છું, બાકી કામ તો ખરેખર આ બધા લોકો કરે છે. તો આ સવારના લોકો બેઠા છે ત્યારે આ રેન્ક ઉપરથી ક્યાં એડમિશન મળી શકે એનો આપણને આઈડિયા આવે. આ ઓલ ઇન્ડિયા રેન્ક છે. આ ઓલ ઇન્ડિયા રેન્ક છેલ્લો જેને હોય એને આ કોલેજમાં એડમિશન મળી શકે. એ પહેલાંના બધાને મળવા પાત્ર છે, પણ એ પછીના ન મળે. આ બધી ગવર્મેન્ટ કોલેજ આવી ગઈ આમાં. બરાબર છે. હવે સાહેબ એક બીજી વસ્તુ, હા, આ જે ડેટા છે ને એ લાસ્ટ યરનું મેડિકલ એડમિશન રાઉન્ડ 3 નો ડેટા છે. રાઉન્ડ 3 નો ડેટા. એટલે થશે શું કે પહેલા રાઉન્ડની અંદર તમે ધારશો ને એટલે હજી અપેક્ષા મુજબ વસ્તુ નહીં આવે. એમાંય ખાસ જેમ જેમ આપણે આગળ સેલ્ફ ફાઇનાન્સમાં જશું ને એમ અપેક્ષા મુજબ રિઝલ્ટ નહીં આવે. પણ રાઉન્ડ 3 નો ડેટા એટલા માટે આપ્યો કે આ છે ને વધુ પડતો સચોટ હોય. કારણ કે થશે શું કે પહેલી વખત MQ બધાય ભરશે, લેશે નહીં. એટલે એવી રીતે થશે કેવું કે ઘણી બધી સીટો NRIની છે એ MQમાં કન્વર્ટ થાય છે ને આ તે વગેરે વગેરે. એટલે ટૂંકું ને ટચ કે આ તમને ત્રીજા રાઉન્ડનો ડેટા હોય ને તમને વધારે સચોટ માહિતી આપે કે જે લોકોને ખાસ કરીને પ્રેડિક્શન કરવાનું છે એવા બાળકો કે જે સેલ્ફ ફાઇનાન્સમાં છેલ્લે છે, અથવા તો ગવર્મેન્ટ મેડિકલની અંદર બોર્ડર લાઇન ઉપર છે કે જીમર્સમાં બોર્ડર લાઇન ઉપર છે, તો એને આઈડિયા આવે કે મને મળી શકે કે ન મળી શકે. તો લાસ્ટ ટાઈમ જેમ કે 4016મો રેન્ક ઓલ ઇન્ડિયામાં આખા ભારતની અંદર જે બાળકનો 4016મો રેન્ક હતો
તો એને છેલ્લે આમાં મળ્યું હતું. તો આની પહેલાંના જેટલા ગુજરાતના હોય ને જેને આમાં લેવું હોય એને મળી શકે. તો એ શું છે તમને કીધું. પણ આ રાઉન્ડ 3નો ડેટા છે, એટલે પહેલી વખતનું જે આપણું એડમિશન હશે ને એની અંદર ઘણો બધો ફેરફાર થઈ શકે. પણ આ વસ્તુ તમને અત્યારે ક્યાં મળશે એનો સચોટ આઈડિયા રાઉન્ડ 3 ઉપરથી વધારે આવે કમ્પેર ટુ રાઉન્ડ 1 એન્ડ 2. ચાલો, તો આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું છે, એવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, હવે છે ને આ GMRS મેડિકલ કોલેજ, આની ફીસ કેટલી હોય, શું છે, એ બધું આની આગળના વિડીયોમાં વાત કરેલી છે, અને ડિસ્ક્રિપ્શનમાં છે ને એની લિંક હું નાખી દઈશ. તો તમારે એ ફીસ બાબતનું જોવું હોય ને તો એમાં જોઈ લેજો. ગર્લ્સ માટે, બોયઝ માટે શું શું ક્રાઇટેરિયા છે એ બધી માહિતી એની અંદર આપેલી છે. બરાબર. તો આ GMRS ઓપન કેટેગરી EWS OBC SC ST આ રેન્ક છેલ્લા રાઉન્ડ 3માં અહીંયા અટકેલું હતું. આની પાછળના રેન્ક હોય ને એને મળવા પાત્ર નથી. થોડું ઘણું આમ તેમ રહી શકે ખરા, થોડું ઘણું, બહુ ઝાઝો ફરક નહીં આવે, મેજર ચેન્જ કોઈ નહીં આવે. એટલે તમારો રેન્ક આની આજુબાજુ હોય ને, જેમ કે OBC કેટેગરીમાં ગોત્રી મેડિકલ કોલેજ બરોડા 58,507 છેલ્લે અટકું હતું. હવે આની આજુબાજુ રેન્ક હોય ને તો હાલ એમાં મળવા પાત્ર છે, થોડું ઘણું પ્લસ માઇનસ રહેવાનું છે. કેમ કે એટલા નંબર ઓફ સ્ટુડન્ટ ગુજરાતના મે બી પ્લસ માઇનસ થયા હોય તો થોડું ઘણું માઇનોર વેરિએશન આવી શકે, બાકી મેજર કોઈ વેરિએશન નહીં આવે. સ્ક્રીનશોટ લઈ લેજો. 58,000 નું 50,000 નો થાય. હા બસ, આવા આટલા બધા વેરિએશન આવે નહીં. 58,507 નું 59,000 થઈ શકે, 57,000 થઈ શકે, 58,000 થઈ શકે, એથી જાજો ફરક નહીં આવે. ચાલો, આ સોલા, ગોત્રી, ગાંધીનગર, પાટણ, વલસાડ, જુનાગઢ, હજી નીચે આયલા જાય. પેલાનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, છેલ્લે આ જુનાગઢ વાળું. હવે એથી આગળ જોઈ. ચાલો, એના પછી જો સાહેબ દેખાય નહીં. રેડી છે. આ હિંમતનગર, વડનગર, પોરબંદર, ગોધરા, રાજપીપળા, મોરબી અને નવસારી. પહેલી લાઈન ઓપન કેટેગરી, બીજી લાઈન EWS, ત્રીજી OBC, નેક્સ્ટ SC, નેક્સ્ટ ST. સ્ક્રીનશોટ પાડી લેજો. અને આ છેલ્લી નવસારી આપણે લખેલી છે. એવું ન વિચારતા કે રેન્ક વાઇઝ લખેલી છે. અમે જે પ્રમાણે એનાલિસિસ કરતા ગયા એ પ્રમાણે કદાચ ઉપર નીચે હોઈ શકે. એવું નથી પેલી આ મેડિકલ કોલેજ કરતા પછીના નંબરની, આ પછીના નંબરની, એવું કંઈ નથી. આ જસ્ટ અમે માહિતી ભેગી કરેલી છે, એટલે તમે ફોટો પાડી લો, સ્ક્રીનશોટ પાડી. આ જે સિક્વન્સ છે ને રાઉન્ડ 3 ની અંદર જે કોલેજની સિક્વન્સ આપેલી છે, જે સરકારશ્રી દ્વારા જાહેર થઈ છે, એ સિક્વન્સ જ છે. ઓકે, ચાલો. જેમ કે મોરબી છે એ વધારે 58,000 રેન્કથી ભરાય છે, તો આ એનાથી ઓછી છે, એટલે એવી રીતની સિક્વન્સ નથી. ચાલો, નેક્સ્ટ. હવે સેલ્ફ ફાઇનાન્સ, અગેન ઓપન કેટેગરી EWS OBC SC ST. NHL અમદાવાદ, નરેન્દ્ર મોદી અમદાવાદ કોલેજ, સ્મીમેર સુરત, પ્રમુખ સ્વામી કરમસદ, CU શાહ સુરેન્દ્રનગર. હવે આમાં છે ને NHL અને સ્મીમેરમાં સાહેબ થોડું ઘણું ઓલું છે, પણ એ પછી એવું હોય તો આપણે એના અલગથી વિડીયોમાં વાત કરશું. પણ અત્યારે આ રેન્ક મુજબ તમને ત્યાં મળી શકે એમ છે. ચાલો, સ્ક્રીનશોટ પાડી લેજો. CU શાહ પછી ગુજરાત અદાણી ભુજ, અદાણી મેડિકલ કોલેજ, GCS અમદાવાદ, પારુલ બરોડા, બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, ઝાયડસ સાલ, દાહોદ, અમદાવાદ સાલ. ચાલો, સ્ક્રીનશોટ પાડી લેજો આનું. ND દેસાઈ. નેક્સ્ટ ND દેસાઈ, નૂતન વિસનગર, MK શાહ અમદાવાદ, શાંતાબા અમરેલી, ડોક્ટર KC પટેલ ભરૂચ, અનન્યા મેડિકલ કોલેજ મહેસાણા. સ્ક્રીનશોટ પાડી લેજો આનું. આ નડિયાદ છે, ND દેસાઈ નડિયાદ. ઓલી બાજુ દેખાય છે ને સાહેબ? હા છે. ઓકે, ચાલો, નેક્સ્ટ.
પ્રમુખ સ્વામી અને સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બે અલગ છે. પ્રમુખ સ્વામી છે એ કરમસદ છે અને સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ છે આ કલોલવાડી છે. આ બે અલગ છે, ધ્યાન રાખવું. સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કોલેજ કિરણ સુરત, મહેસાણા ભાગ્યોદય. ભાગ્યોદય મહેસાણા. ઈસિક છે ને લાસ્ટ યર લાસ્ટ રાઉન્ડમાં આવી હતી કદાચ. ગવર્મેન્ટ આમ બાપુનગર અમદાવાદ. હા, આ ગવર્મેન્ટ છે કે સેલ્ફ ફાઇનાન્સ? ગવર્મેન્ટ છે. ગવર્મેન્ટ છે. ઓકે. માતૃશ્રી રાજકોટની બાજુમાં આવે. રાજકોટની બાજુમાં. આ પણ લાસ્ટ યર આની માન્યતા મળી. ચાલો, તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. આ ટોટલ ગુજરાતની જેટલી કોલેજ અત્યારે હાલમાં જે લિસ્ટેડ છે એ બધી કોલેજનું લિસ્ટ છે. હજી આ વખતે કદાચ નવી સીટો એડ થશે, પણ હજી એની માહિતી પૂરી એડ થાય ન થાય એ કઈ ક્રાઇટેરિયામાં જે આવે છે નથી આવતું એ કોઈ માહિતી નથી. હવે આવશે. હવે આવશે. બહાર પડશે. આ વખતે હવે બહાર પડશે. હવે તમારો રેન્ક જો આની આજુબાજુ હોય તો મળી જાય, પણ આની આજુબાજુ ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રિનીટ કરવું હોય તો કરી શકાય. BMS, BHMS, BDS સારા ઓપ્શન છે બધાય. આવો નવો વિડીયો BMS, BHMS, BDS નો બનાવશું, પણ અત્યારે હાલ પૂરતો MBBS નો મૂકેલો છે. BMS, BHMS નો બહુ જલ્દી લઈને આવશું, એની કોઈ ઉપાધિ ન કરતા. બીજું, હવે આગળની પ્રોસેસ કેમ કરવી એ સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ નવા ઉપરથી ગાઈડલાઈન આવતી જાય એ મુજબ અમે અહીંથી તમને કહેતા જશું કે હવે તમે આ જઈને કરી નાખજો, આ જઈને કરી નાખજો, આ સેન્ટરે જઈને આ તમારે કરવાનું છે. એ બધી માહિતી પૂરી અમે ગાઈડન્સ તમને અહીંથી આપતા રહીશું. ફિલહાલ તો તમને આઈડિયા આવી જાય કે આ કોલેજમાં અમને મળી શકે એમ છે. અમે નક્ષત્ર એકેડેમીમાં રિનીટ આવતા સોમવારથી નવી બેચ ચાલુ કરી છે. જો તમે રિનીટમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તમે આવી શકો છો. પણ રિનીટ કોને કરવું જોઈએ, કોને ન કરવું જોઈએ એ ગઈકાલે એક વિડીયો અપલોડ કરેલો જ, એની લિંક એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. ચાલો, બીજું કંઈ સર? બસ. સારું, તો આપણે ટૂંક સમયમાં BHMS, BAMS, BDS એમાં પણ અંદાજિત ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે કઈ જગ્યાએ મળે છે એની પણ આપણે ચર્ચા કરશું. અને આ અત્યારે ખાલી MBBS જ છે. ઓકે, સારું, ચાલો તો જોઈ લેજો. બાકી કોઈ ચિંતા ન કરતા. વધારાની BMS, BHMS ની એની ઇન્ફોર્મેશન તમને ટૂંક સમયમાં મળી જશે. બીજું, તમને કાંઈ એવું લાગતું હોય કે અમારા પ્રશ્નો છે, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ઠીક છે? પોસિબલ હશે એટલે આન્સર આપી દઈશું. બાકી નવા વિડીયો અપલોડ થતા જાય તો એના માટે તમને માહિતી મળે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સારું લાગ્યું હોય તો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.